श्री गणेशाय नमः। मुखम करोति वाचालम पंगु लंघयते गिरिम यत कृपा तमहम वंदे परमानंदम माधवम। सब दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે વાત કરવી છે બુધની। કુંડળીમાં રહેલો બુધ જીવનમાં કઈ રીતે આપણને સફળતા અને નિષ્ફળતા તરફ લઈ જાય છે એની વાત આપણે કરવી છે। ખાસ કરી જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, નોકરી કરી રહ્યા છે, એવા લોકો માટે બુધ કઈ રીતે અસર કરે છે એની વાત આપણે કરીશું। 12 રાશિના જાતકો જે આતુરતાથી રાહ જોતા હોય કે આજનો અમારો દિવસ કેવો રહેશે, કઈ રીતે નુકસાન થશે અથવા તો સફળતા મેળવવા માટે કયા પ્રયત્ન કરવા જોઈએ, એની ઉપરાંત જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળો સમય કયો, શુભત્વને આપવાવાળા કામકાજ કયા કરવા જોઈએ, કઈ રાશિવાળાએ સાચવીને કામકાજ કરવું, સાથે સાથે દરેક પ્રકારના યોગ જ્યારે સારા આવતા હોય ત્યારે કઈ રીતે સારા યોગને વધારે સારા બનાવવા મહેનત કરી અને પ્રયત્ન કરવા, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, બધી જ વાતોની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબને પણ વણી લીધા છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 28/5/2025 વાર છે બુધવાર। આજે જેઠ મહિનાના શુક્લ પક્ષની આજે દ્વિતીયા એટલે જે બીજ છે, નક્ષત્ર મૃગશીર્ષ છે, ઘ્રતિ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે। રાશિ અત્યારે ચાલે છે વૃષભ રાશિ। બધાને ખબર છે કે વૃષભ રાશિ એટલે બ વ અને ઉ અક્ષર આવે, જેનો સ્વામી શુક્ર છે। પણ આ રાશિ ચાલે છે બપોરે 1 કલાક અને 35 મિનિટ સુધી, અને ત્યારબાદ જે રાશિ આવે છે એ રાશિ મિથુન આવે છે, અને મિથુન રાશિના અક્ષર થાય છે ક, છ અને ઘ। તો બપોરે 1:35 સુધી જેનો જન્મ થાય એની વૃષભ રાશિ આવશે, અને ત્યારબાદ આવશે એ રાશિ મિથુન આવશે, જેના અક્ષર ક, છ અને ક છે। જય ગણેશ। દિન વિશેષની વાત કરીએ મિત્રો, ગ્રહોની અંદર આપણે સૂર્ય લઈએ, પછી ચંદ્ર લઈએ, ચંદ્ર લઈએ પછી મંગળ લઈએ, અને મંગળ પછી બુધ લઈએ। તો આ ગ્રહોની પરંપરાની અંદર આમ તો જ્યોતિષના મંડળનીમાં જો જ્યોતિષ મંડળની વાત કરવામાં આવે, ગ્રહ મંડળની વાત કરવામાં આવે તો સૂર્યમ શૌર્ય બદિન્દુરુચ પદવી ષણમંગલમ મંગલમ સદબુદ્ધિશ્ચ બુધો ગુરુશ્ચ ગુરુતા શુક્રમ સુખમ સમ શનિ। ગોળ બાપા જયારે મંત્ર જાપ કરીને પૂજા કરાવતા હોય ત્યારે આ મંત્ર અચૂક બોલતા હોય છે કે ભગવાન સૂર્યનારાયણ મને જીવનમાં શૌર્ય આપજે, ચંદ્ર મહારાજ મનની શીતળતા અને શાંતિ પ્રદાન કરજો, મંગલ મહારાજ મારા દરેક કાર્યને મંગલકારી બનાવજો, બુધ મહારાજ મારા બુદ્ધિબળનો વધારો કરજો, ગુરુ મહારાજ સમાજની અંદર કુટુંબના અંદર કીર્તિ શ્રેષ્ઠ બનાવજો, શુક્ર મહારાજ તમામ પ્રકારની સંપત્તિ આપજો, શનિ મહારાજ બધા સંશયોને દૂર કરજો, અને રાહુ મહારાજ શરીરની સુખાકારી આપજો, અને બધામાંથી મુક્ત થવાનો એક સારો રસ્તો એ કેતુ મહારાજ આપજો। સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ। દરેક ગ્રહો પાસેથી શાંતિની અપેક્ષા રાખવાવાળો જે જાતક જે છે એ જન્મકુંડલીમાં રહેલા ગ્રહોને પણ જુએ છે, સાથે સાથે પોતાના કર્મને પણ જુએ છે। કર્મની સાથે સાથે કયો સમય સારો છે, કયો સમય ખરાબ છે, ક્યારે કામ કરવું જોઈએ, ક્યારે કામ ન કરવું જોઈએ, ક્યારે થોભી જવું જોઈએ, આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખે છે, અને એના કારણે જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નવી કેડીઓ કંડારી અને પોતાનો એક અલગ માર્ગ પ્રશસ્ત કરે છે, અને પોતાની એક અલગ ઓળખાણ ઊભી કરે છે મિત્રો। તો એવો એક રાજકુમાર ગ્રહ છે જેને આપણા ગ્રહ મંડળમાં રાજકુમાર કહેવાય, અને રાજકુમાર ગ્રહ છે ને એ બુધ છે। આમ તો બુદ્ધો બુદ્ધિદાતા એવું લખ્યું છે। ભગવાન બુધના અલગ અલગ પ્રકારના નામની અંદર બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુદ્ધિદાતા, ધનપ્રદ, વરપ્રદ, આવા ઘણા બધા ભગવાન બુધના નામ છે। એક એક નામને જો અક્ષરને આપણે વીણી જો ગોતીએ ને તો આમાં 4 કાર્યક્રમો આવા બને, એવો બુધનું મહત્વ છે। સૂર્યથી સૌથી નજીકમાં કોઈ ગ્રહ હોય તો એ બુધ છે, અને એના કારણે તમને જન્મકુંડળીમાં પણ સૂર્યની આસપાસ તમને બુધ જોવા મળશે। વધીને 1 રાશિ, નીથી વધીને 2 રાશિ, 2 રાશિની અંદર 15 અંશની અંદર આવતો હોય ત્યારે, બાકી સૂર્યના આ મંડળની અંદર સૂર્યની આજુબાજુ ફરવાવાળો કોઈ ગ્રહ હોય તો એ બુધ છે। તો આત્મવિશ્વાસની સાથે જ્યારે બુદ્ધિ ભળે ત્યારે વ્યક્તિ જીવનમાં સારી પ્રગતિ કરી શકે છે। આ સીધો એનો રસ્તો છે કે આત્મવિશ્વાસ તો કુંડળીમાં છે। ઘણી વખત આપણે ગુજરાતીમાં એક કહેવત બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે ભાઈ હૈયે છે પણ હોઠે નથી। એનો મતલબ આત્મવિશ્વાસ સભર મારું કાર્ય છે પણ એની કહી શકવાની મારામાં તાકાત નથી, એનું વર્ણવી શકું નહીં, બરાબર છે। અને ઘણી વખત આપણે એવા પણ માણસો છે કે મધુ વસતું જીહવાગ્રે, જીભના અગ્રભાગની અંદર નર્યું મધ ભર્યું હોય પણ હૃદય તું હલાહલમ, હૃદયની અંદર જો તો નર્યું વિષ ભર્યું હોય। અને આ સંસ્કૃતની અંદર છે આ વસ્તુ, મધુ વસતું જીહવાગ્રે હૃદય તું હલાહલમ। બીજું, સા વિદ્યાયા વિમુક્ત, જેના દ્વારા વિદ્યા પ્રાપ્ત થાય છે એવા વિદ્યાના દેવીમાં સરસ્વતી છે, અને સરસ્વતીમાં બુધનું આધિપત્ય જોવા મળે છે।
બુધનો પ્રભાવ જોવા મળે છે. તો આ નોકરી અને બુધના સંબંધની વાત આવતી હોય ત્યારે, કર્મક્ષેત્રમાં બુધના સંબંધની જ્યારે વાત આવતી હોય ત્યારે બુધને આપણે શેના આધારે ઓળખીએ છીએ? તો બુધને વાણીના આધારે ઓળખીએ છીએ. માટે તમે જુઓ કે જન્મ કુંડળીમાં બીજું જે સ્થાન છે એને વાણીનું સ્થાન માનવામાં આવે છે. બીજા સ્થાનને ધનનું સ્થાન માનવામાં આવે, બીજાનું સ્થાનને સંચયનું સ્થાન માનવામાં આવે છે. બરાબર, પણ સાથે સાથે વાણીનું સ્થાન પણ બીજા સ્થાનને માનવામાં આવે છે. આપણે ઘણા બધા એવા છે કે કહેતા નહીં ભગો બોલ્યો નહીં. બરાબર, ઘણી બધી વાર્તાઓ છે, કરવા જઈએ તો લાંબો સમય લાગે, પણ આ કથાઓ સાંભળવા માટે તમારે ભાગવત કથામાં આવવું પડે હરિદ્વાર. પણ અત્યારે મારે વાત કરવી છે એ બુધની વાત કરવી છે. બુધ કરે શુદ્ધ, આવો એક શબ્દ પ્રયોગ છે. બુધે બેવડા, એ પણ આપણે સાંભળ્યું છે. બુધવાસે બુધ ગામ ન જાશે, બુધવારના દિવસે મુસાફરી ન થાય, એ પણ આપણે સાંભળ્યું છે. બુધવારે દેવું કરવાથી દેવું ઉતરતું નથી, એ પણ વાત આપણે સાંભળી છે. તો બધી જ વસ્તુઓ અહીંયા બુધની ધરી ઉપર શા માટે ફરે છે? કોઈ પણ જ્ઞાન તંતુઓ નબળા બનતા હોય, વિદ્યાર્થી જયારે અભ્યાસ કરતો હોય ત્યારે, બાળક હોય, નાનો હોય, અભ્યાસ માટેની તૈયારી કરતો હોય, એવા સમય ખૂબ જ સારો અભ્યાસ કરે, પણ 8મા 9મા 10મા ધોરણમાં જેમ જેમ જતો જાય, અભ્યાસમાં એ શિથિલ થતો જાય. અભ્યાસની અંદર આગળ વધવા માટે એમ કહેવાય કે 8મા ધોરણમાં મારો છોકરો 89-90% લાવતો હતો, મારા દેવા 60% નથી લાવતો. બોલો, આવી વાતો અમે સાંભળી છે. તો આ શેના કારણે થતું હશે? તો અહીંયા જ્ઞાન તંતુઓ જે છે એ બુધના આધિપત્ય નીચે આવે છે મિત્રો. અને સૂર્યની આસપાસ જ, જો સૂર્યથી પાછળના ભાગમાં બુધનું જયારે પ્રતિનિધિત્વ હોય ત્યારે આ બુધ એનો કમજોર થાય છે. અને સૂર્યથી અંશાત્મક દ્રષ્ટિએ જયારે આગળના ભાગમાં બુધ હોય ત્યારે આ બુધ મજબૂત થાય છે. ઘણા લોકો વાણી દ્વારા કમાતા હોય. આપણે કહીએ ગુજરાતીમાં આપણે બહુ કહેવતો સારી સારી છે કે ભાઈ અમુક માણસો તો એવા હોય કે હિમાલયમાં જઈને બરફના ગોળા વેચી આવે, ટાલિયાને કાંસકો વેચી આવે. આપણે આ કહેવતો છે બધી મિત્રો. તો એનો મતલબ એવો કે એનો કાશે એવો થાય કે આ માણસ ગમે તે પોતાની વાણી દ્વારા કરી શકે છે, પોતાની બુદ્ધિ દ્વારા કરી શકે છે. પણ મારે આજે વાત કરવી છે મિત્રો કે આ બુધનો સંબંધ નોકરી, કાકા અત્યારે મોટા ભાગે પ્રશ્નો યુવાનોને ખાસ કરી અભ્યાસ પછી નોકરી માટે હોય છે, અથવા તો નોકરિયાત વર્ગને પણ પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, સ્થળાંતરની વાત હોય, બોસની મીઠી નજર મેળવવાની વાત હોય, કલાકો સુધી કરેલા કામની કદર કોઈ કરે છે કે નહીં, એની અભિલાષા રાખતો, ઈચ્છા રાખતો હોય કે મારા કામની કદર થાય. અને એવા સમયે જન્મ કુંડળીમાં આ નોકરી અને બુધના સંબંધને ખૂબ જ વ્યવસ્થિત રીતે વિવેકપૂર્વક જોવો પડે. બીજા બધા ગ્રહોને તમે જોઈ શકો છો, મળ્યું એ સ્વાભાવિક છે, પણ મળ્યું એ ભોગવી શકાયું કે કેમ? સારી નોકરી મળે છે સ્વાભાવિક છે, બીજા બધા ગ્રહોના કારણે સારી નોકરી મળે, પણ એ નોકરીમાં મને સુકૂન મળે છે, શાંતિ મળે છે કે હાજે મને હૈયા બળાપો થઈને ઘરે જવું ત્યારે થાકીને આમ જેને કહેવાય ને કે બિલાડામાંથી કોથળામાંથી બિલાડું કાઢ્યું એમ થાકીને એકદમ આમ પેલું થઈ જવાય. તો આ બુધના સંબંધને નોકરીની સાથે જયારે જોડવાનો હોય ત્યારે બીજું હંમેશા વ્યક્તિ વાણી દ્વારા પરખ થતો હોય છે. સ્વામી વિવેકાનંદજી એવું કહેતા કે કોઈ પણ વ્યક્તિ મારી સાથે 5 મિનિટ ખાલી વાત કરે તો હું એનો ભૂતકાળ કહી દઉં. તો વાણીનો આટલો બધો પ્રભાવ છે. અને એટલા માટે શું કીધું છે કે ભાઈ અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ. વધારે બોલવું પણ નહીં સારું અને હાવ ચૂપ રહેવું પણ નહીં સારું. તો આ ઋષિ મુનિએ જે આપણને જે ઉપદેશ આપેલો કે ફૂંફાળો મારવાનું રાખ, ડંખ મારવાની જરૂર નથી, એ જ પ્રમાણે વાણીને પણ સંયમિત રાખવામાં આવે ત્યારે વાણી હંમેશા આપણા માટે અમૃતનું કામ કરે છે. વાણી આપણા માટે બુદ્ધિશક્તિની અંદર જે તીવ્રતા છે એ તીવ્રતાને ઉટકવાનું કામ કરે છે મિત્રો. અને એટલા માટે જ આવડતનો ઉપયોગ જો કરતા આવડતું હોય તો સમજી લેવાનું તમારી કુંડલીમાં બુધ સારો. અવસર જયારે આવે ત્યારે એને વધાવી લેવો. તો એ આવડત છે મિત્રો. અને આવડત એમને નથી આવડતી. આવડત એ ગ્રહો જયારે કુંડળીમાં આ રીતે મજબૂતાઈ દેખાડતા હોય ત્યારે આપણને સમજી લેવાનું કે ભગવાને આપણને એક વિશેષ એક ફોલ્ડર આપ્યું છે અને આવડતનું ફોલ્ડર આપ્યું છે. સમય આવે સમય વર્તે સાવધાન. ગોર બાપા લગ્ન કરતી વખતે આ વસ્તુ બોલે કે સમય વર્તે સાવધાન. સમય પ્રમાણે જે એનો ઉપયોગ કરે છે, આવડતનો ઉપયોગ કરે છે, તો એની અંદર પણ અહીંયા બુધ તમારે જોવું પડે છે. હવે ઘણી વખત આપણે વેપાર કરતા હોય, ઘણી વખત નોકરી કરતા હોઈએ ત્યારે વધારે પૈસાની લાલચની અંદર, માનો તમે જોબ કરી રહ્યા છો, કોઈ સારી જગ્યાએ સેલેરી સારી મળી રહી છે, તો આપણને એમ થાય કે આ જગ્યાએ કૂદકો મારો, આ જગ્યાએ નોકરી ચેન્જ કરો, કંપની ચેન્જ કરો, જગ્યા ચેન્જ કરો, બરાબર છે, તો તમને એ જગ્યાએ સારી સફળતાની પ્રાપ્તિ થશે. આવું મોટા ભાગે જે નોકરિયાત વર્ગને 5 રૂપિયા વધારે પણ મળે અને સાથે સાથે એક નવી ઓપોર્ચ્યુનિટી મળે, તો એના માટે આ પ્રયત્ન કરતા હોય. પણ એ તમને પછી એ કહી શકો કે જો ફળ્યું તો ફળ્યું, નહીં તો ઘણી વખત એમ થાય કે આના કરતા ભલે પગાર ઓછો હતો પણ પેલી જગ્યાએ કામ સારી રીતે કરી શકતા હતા, પોતાની કદર થતી હતી, પોતાની આવડતનો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરતા હતા. તો એનો મતલબ કે આ શુદ્ધિ નથી. તમે જે કામ કરી રહ્યા છો એ સમય તમારા માટે આવડતનો જે સમય છે એ સમય તમારો સારો અને સાચો છે. જો હોય તો નોકરીની અંદર આ બુધ કરે શુદ્ધ
તો શુદ્ધિ માટે હંમેશા આ બુધને જોવો પડે છે. વેપાર વાણિજ્યની અંદર જ્યારે ધંધા કરતા હોઈએ ત્યારે ક્યારેક ક્યારેક ખૂબ સારો નફો મેળવીએ, ખૂબ સારો એનાથી લાભ થાય, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે એ જ બુદ્ધિ આપણને ખાડામાં નાખી દે અને આપણે નફાની જગ્યાએ નુકસાન કરીએ. ખાસ કરી શેર બજારની અંદર વાત હોય, ઘણા બધા અત્યારે તો એવા બધા વ્યવહારો નીકળ્યા છે કે આજના યુવાનોએ ઘણા બધા પોતાના પણ બાપાના પૈસા બગાડ્યા છે. આવા ઘણા જયારે અમારે ત્યાં જોડાવા આવે ત્યારે અમને ખબર પડે. તો વાણીનો સંબંધ એ બુદ્ધિ છે, આવડતનો ઉપયોગ બુદ્ધિ થાય છે. પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ કુંડળીમાં બુધ નબળો હોય તો શું કરવું? કારણ કે ફક્ત અને ફક્ત રેસીપી બતાવવાથી ભોજન બનતું નથી. એના માટે બનાવનારની આવડત હોવી જોઈએ. ખાલી આપણને કોઈ બતાવે શાક વઘારવા માટે આટલી વસ્તુ જોઈએ, દાળ વઘારવા માટે આટલી વસ્તુ જોઈએ, મોહનથાળ બનાવવા માટે આટલી વસ્તુ જોઈએ, ગાડી ચલાવવા માટે આટલી આવડત હોવી જોઈએ. આ બધું કે ખરા ને આપણને, પણ સ્ટેરિંગ ઉપર બેસે ત્યારે ખબર પડે આપણને. બરાબર છે. તો આ બધી વસ્તુઓ જયારે જોવાની હોય ત્યારે કદાચ મને લાગે છે કુંડલીમાં જયારે બુધ નબળો પડતો હોય ત્યારે એના શું પરિણામ મળે એ તો આપણે જોયું. પણ આ બુધને શુદ્ધ કરવા માટે શું કરવું? કપડું મેલું થાય તો એને ધોઈ શકાય છે, વાસણ ગંદુ થાય તો એને ઉટકી શકાય છે. કુંડળીમાં રહેલા ગ્રહો પણ જયારે દૂષિત બનતા હોય ત્યારે હવે જોજો, મિથુન રાશિમાં ગુરુને પોતાની રાશિનો સ્વામી છે. મિથુન રાશિને ગુરુ પોતાની રાશિ છે. બીજી રાશિ આવે છે કન્યા રાશિ. તો કન્યા રાશિની અંદર પણ ગુરુને પોતાની રાશિ પણ છે, સાથે સાથે ઉચ્ચત્વને પણ ભોગવે છે અમુક અંશો સુધી. પણ આ જ બુધ અને આ જ બુધ મીન રાશિમાં જાય, ગુરુની રાશિમાં જાય એટલે પાછો નીચનો થઈ જાય. તો આ શુદ્ધત્વની વાત છે. કેન્દ્ર ત્રિકોણ 1, 4, 7 અને 10 આ કુંડળી જેને જોતા આવડતી એની વાત છે ભાઈઓ. બાકી તો આપણે સાંભળવાનું. 5મું અને 9મું આટલા સ્થાન એવા છે કે જેમાં બુધનો રાશિ પડી હોય, મિથુન રાશિ પડી હોય, કન્યા રાશિ પડી હોય અને એવા સમયે બુધ ત્રિશડાય 3, 6 કે 11ના સ્થાનમાં પડ્યો હોય ત્યારે માણસ હંમેશા બોલી ના શકે. ઘણું બોલવું છે પણ બોલી ના શકે. બીજું આની જગ્યાએ અહીં બોલે, ક્રોધ કરવાનો હોય ક્યાંય ક્રોધ કરે કંઈ. બરાબર, આખો દાડો થાકીને ઘરે આવે એટલે ઘરવાળા પર ક્રોધ કાઢે. તો આ બધું શું કામ કે બુધ કુંડલીમાં નબળો બને ત્યારે. પણ હું તમને કહું કે એના માટે આપણે તો એક જ વિચાર કરીએ કે શું કરીએ તો સારી સફળતા મળે. તો બુધને શુદ્ધ કરવા માટે કોઈ પણ લીલી વસ્તુઓનો આપણે ઉપયોગ કરવો જોઈએ. લીલી વસ્તુની અંદર એક તો તમે ઓલામાં જુઓ તો ધરો આવે. તો ધરોની ઉપરની જે 3 પાંખડી છે એ 3 પાંખડીને તૂટી લેવામાં આવે ઉપરથી અને એ 13ની એક જોડી બનાવવામાં આવે. બરાબર, આવી 13 જોડી બનાવવામાં આવે અને 13 જોડી બનાવ્યા પછી બુધવારના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાનના 12 નામનું સ્મરણ કરતા કરતા, સંકટનાશન ગણેશ સ્તોત્રના 12 નામનું પારાયણ કરતા કરતા ભગવાનને ધરો ચડાવવામાં આવે તો સમજી લો એ લોકોને નોકરીમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જેને નોકરી નથી મળતી, પોતાના આવડતના ઉપયોગ નથી કરી શકતા, સારો શ્રમ કરે છે, પરિશ્રમ કરે છે, છતાં નોકરી નથી મળતી, તો એવા વર્ગ માટે આ ગણપતિની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રદાન કરે છે. કારણ કે ધરો જો ભગવાન ગણપતિને ચડે તો બુદ્ધિ વધે તો બળ વધે બુદ્ધિનું, અને બળ વધે તો ઇન્ટરવ્યુ આપવા જઈએ ત્યાં પાસ થઈએ અને જે પ્રમાણે પોતાને જોઈએ છે એવી જોબ આપણને મળે. પણ ભગવાન ગણપતિના આશીર્વાદ હોય તો એક વસ્તુ. તો આ વસ્તુ રહી. બીજી વસ્તુ તમને કહું કે હંમેશા જયારે પણ બુધવાર આવતો હોય ત્યારે આપણે જોજો પૂર્વ દિશા, નૈઋત્ય ખૂણો, આની મુસાફરી આપણે નથી. આમ તો બુધવારે મુસાફરી પહેલા જમાનામાં કહેતા બુધવાર મુસાફરી ના થાય. હવે આજકાલ તો નોકરી કરવાની હોય, બહાર જવાનું હોય, વારંવાર ફરવા હરવાનું હોય, તો ગાયના સુકન વળી ક્યાં જોવા જઈએ? ગાયના સુકન જોવા જઈએ તો બસ જતી રહે, ટ્રેન જતી રહે. કરવું તો કરવું શું, પણ એના માટે શાસ્ત્રમાં અમુક નિયમો બતાવવામાં આવેલા છે કે ભાઈ બુધવારના દિવસે ગોળ અને ધાણા ચાવી અને કામકાજની શરૂઆત કરે તો કંઈક એને સારી સફળતાના યોગ એના બને છે. તો આ પ્રમાણે ભગવાન ગણપતિની સાથે સાથે માં ભગવતી દુર્ગાની ઉપાસના પણ કરવાથી ખૂબ સારો લાભ થાય. કુળદેવીની ઉપાસના કરવા, માતાજીની ઉપાસના કરવા, અંબાજીની ઉપાસના, ખાસ કરી મહાલક્ષ્મીની ઉપાસના કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય છે. તો એ મહાલક્ષ્મીની ઉપાસના હંમેશા ગુલાબથી થતી હોય છે. માતાજીને અર્પણ કરવાનું તો કમળ કાકડી, કમલ ગટ્ટા જેને સંસ્કૃતમાં આપણે હિન્દીમાં કહેવામાં આવે છે, એ કમર કાકડીને ઘીમાં ડબોડીને એને 108 આહુતિ આપવાની હોય છે શ્રી સૂક્તના પાઠ દ્વારા. તો એવા સમયે વેપારમાં પણ વૃદ્ધિ થાય અને સાથે સાથે નોકરીમાં પણ સફળતા મળે. નોકરીમાં ક્યાંક ક્લેશ ઉત્પન્ન થતો હોય ઉપરી અધિકારી વર્ગ દ્વારા અથવા સહકર્મચારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ક્લેશ થતો હોય ત્યારે માં દુર્ગાના 32 નામ છે. ચંડી પાઠની અંદર તમે જોજો એના પુસ્તક, જે ચંડી પાઠનું પુસ્તક આવે છે, પાછળના ભાગમાં દુર્ગા, દુર્ગતિ સમની, દુર્ગપદ દ્વિનિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગ સાધિની, દુર્ગનાશિની, આવા માતાજીના 32 નામ છે. અને એક એક નામનું સ્મરણ કરતા કરતા કબર કાકડીને ઘીમાં ડબોળી અને અગ્નિમાં આહુતિ સ્વરૂપે એને આપવામાં આવે ત્યારે આ વ્યક્તિને વેપાર વાણિજ્યમાં પણ સારી શુદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને નોકરીમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા અડચણ આવતી હોય, પ્રમોશનમાં કોઈ અટકાવતું હોય, પોતાની આવડતનો ઉપયોગ ન કરી શકતા હોય, આપણે કામ કરી જઈએ, ફળ બીજો કોઈ લઈ જતો હોય, આપણી મહેનતનું પરિણામ
પરિણામ કોઈ બીજાને મળતું હોય તો આવા સમયે શુક્રવારના દિવસે સાયંકાળે જે વ્યક્તિ કમર કાકડી દ્વારા, જો આમ તો કમલના પુષ્પની વાત લખી છે પણ એટલા બધા પુષ્પ મળે ન મળે, પણ કમર કાકડીને ઘીમાં રાખી અને મધ પણ સાથે થોડું જો રાખવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે લક્ષ્મી પ્રાપ્તિ માટે જો બુધને પ્રસન્ન કરવો હોય તો આ વસ્તુ કરી શકાય છે. ઈમાનદારી હોય, સચ્ચાઈ હોય, જ્ઞાન હોય, ચતુરાઈ હોય, આ બધા બુધના પ્રતિનિધિ નીચે આવે છે. બરોબર છે. બુધવારના દિવસે શું શું કામ કરી શકાય એ પણ આપણે જોઈએ તો કે દસ્તાવેજી કોઈ પણ કામકાજ કરવાના તો બુધવારે સારા પરિણામો આપે છે. નોકરિયાત વર્ગને બુધવારે કોઈ ઇન્ટરવ્યુ આપવાનો હોય તો પણ સારા પરિણામ આપે છે. ઘણા બધા એવા કામ, શેર બજારને લગતા રોકાણ કરવાના હોય તો પણ બુધ સારા પરિણામ આપે છે. સાથે સાથે દલાલીવાળા કામકાજ, કોઈ પણ અમારે અમુક પ્રશ્નો એવા આવે ને કે જટિલ પ્રશ્નો હોય, એના સમાધાન જ્યોતિષના બધી કુંડળીઓ હારી હોય છતાં સમાધાન ના મળતું હોય. અમે મોટા ભાગે એવા લોકોને કહીએ કામ કરો, તમે બુધવારે આવજો. અને બુધવારે કોઈ જ્યોતિષી પાસે જઈ અને પોતાના સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન કરે તો ઝડપથી સમાધાન મળે. કારણ કે બુધનો વાર જ એવો શ્રેષ્ઠ છે કે બુધવારના દિવસે કરેલા કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે લેવડ દેવડના કામકાજની અંદર સાચવીને કામકાજ કરવું પડે છે બુધવારના દિવસે. બધી બુધની અલગ અલગ પ્રકારના માળાઓના મણકા છે મિત્રો, આ બધું જ પરોવીને આપવા માટે પ્રયત્ન કરતા હોય છે. આમાં સારું એટલું તમારું. તો આ પ્રમાણે જો ધ્યાનમાં રાખી બુધવારના દિવસે અથવા બુધના પ્રતિનિધિત્વને શુદ્ધ કરવા માટે કોઈ કામકાજ કરવું હોય તો આ પ્રમાણે બુધના ધ્યાનમાં રાખી અને કામકાજ કરવું રહ્યું. જય ગણેશ.